હલો. ચાલો, ઓડિયો વિડિયો ક્લિયર છે ઓનલાઈન? એક વખત મને કન્ફર્મેશન આપજો. ઓડિયો વિડિયો મારો ક્લિયર છે? અવાજ આવી રહ્યો છે એકદમ પરફેક્ટલી? ધેટ્સ ગ્રેટ. ચલો, સરસ, નાઇસ. Very good morning to all my near and dear ones. Ready for this session? Okay. ચાલો, અને રેગ્યુલર લેક્ચર્સ કેવા જઈ રહ્યા છે? સરસ જઈ રહ્યા છે? ઓકે, સમજ પડી રહી છે? કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યા છે? જે પણ એડ્યુકેટર્સ તમારી સામે મૂકવામાં આવે છે એ ગુજરાતના બેસ્ટ એડ્યુકેટર છે, એક્સપિરિયન્સ્ડ એડ્યુકેટર છે, બરોબર? તો તમે એમને ફીલ કરી શકો છો. હવે સર, આજે આપણે શું ભણવાનું છે? પહેલું સેશન છે અને સબ્જેક્ટનું નામ છે ઇકોનોમી. ઇન્ટ્રોડક્શન મારું ઓલરેડી થઈ ગયું છે. હું ઋતુરાજ બારોટ, ઓકે, વિઝડમ એકેડેમી રન કરી રહ્યો છું અને વિઝડમ એકેડેમી પરિવારનો એક હિસ્સો છું, લાઈક યુ પીપલ. ઓકે, ચાલો, તો આપણે ભણવાનું છે ઇન્ડિયન ઇકોનોમી. સબ્જેક્ટ જે તમારો બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. ચલો, આમાંથી કેટલા લોકોને એવું લાગે કે ઇકોનોમિક્સ બહુ ટફ સબ્જેક્ટ છે, અમને ક્યારે ખબર નથી પડી, અમે નથી ભણ્યા? હા, એવું ક્યારે કેટલા લોકોને એવું લાગે કે ઇકોનોમિક્સ બહુ ટફ સબ્જેક્ટ છે? ઓલ ગુડ. બહુ જ સરસ લેક્ચર જાય છે. ઓકે કૃપા, ગુડ વન બચ્ચા. હા, ઇકોનોમિક્સ. ઓકે, પહેલા તો સર ગુજરાતીમાં તમે કહો તો આપણે બે શબ્દ તમારી સામે મૂકવાના છે: અર્થશાસ્ત્ર અને અર્થવ્યવસ્થા. ઓકે, અર્થશાસ્ત્રને ઇંગ્લિશમાં કહેવાય ઇકોનોમિક્સ અને અર્થવ્યવસ્થાને ઇંગ્લિશમાં કહેવાય ઇકોનોમી. એટલે હવે તમારે ભૂલ ના થવી જોઈએ. હા ને, આ શબ્દ તમારે મગજમાં ઉતારી દેવાનો. ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર અને ઇકોનોમી એટલે અર્થવ્યવસ્થા. ઓકે, તો પહેલા તો સર તમે કીધેલું જ છે કે કોઈ પણ શબ્દ નવો આવે એને તોડી નાખવાનો અને સમજી લેવાનો. ઓબ્વિયસ વાત સાચી છે. અને બીજું બી સર તમે કીધેલું કે કોઈ પણ વિષય નવો ચાલુ થાય તો એ તમારે કેમ ભણવાનો એ તમને ખબર હોવી જોઈએ. યસ ઓર નો? તો બધા મુદ્દાની આપણે પછી ચર્ચા કરીશું. પહેલા હું સાબિત કરું કે આ જે વિષય છે ને એ બહુ ઈઝી વિષય છે. કેવો વિષય છે? ઈઝી વિષય છે. ચલો, હવે મને એમ કહો કે ધ્યાનથી સમજજો. હો, મને એમ કહો કે આપણો ભારત દેશ છે કે નહીં? તમે કહો બિલકુલ છે. ભારત દેશને ચલાવે છે કોણ? કોણ ચલાવે છે ભારત દેશને? ચલાવે છે કોણ? તમને આ તો ખબર હોવી જોઈએ ને. ભારત દેશ કોણ ચલાવી રહ્યું છે? નો આઈડિયા? સર, ભારતને તો કેન્દ્ર સરકાર ચલાવી રહી છે. કેન્દ્રમાં જે સરકાર છે, હા કે ના? તો કયું પિલર કહેવાય એને? પોલિટિકલ પિલર, હા કે ના? પણ તમારી ઉપર ટેક્સ નાખવામાં આવે, તમે નાણાકીય ગતિવિધિ કરો, કેવું પિલર કહેવાય? આર્થિક પિલર, હા કે ના? તમે પોલિસી બનાવો, તમે રાજકારણમાં જાઓ, કેવું પિલર કહેવાય? પોલિટિકલ પિલર, રાજનીતિક પિલર. પણ તમે નાણાકીય ગતિવિધિ કરો, પૈસા કમાવા જાઓ, કેવું પિલર કહેવાય? આર્થિક પિલર. ઓકે, ચલો આપણે સાબિત કરીએ કે આ વિષય બહુ ઈઝી છે. આ શું છે? ભારત. આ શું છે? ભારત. એક સિમ્પલ, હા, એવું નહીં કે અનુસાર ક્યાંક ખૂણો ઓછો છે, પ્લસ માઇનસ, સમજી લેવાનું. ચલો, ભારતમાં કેન્દ્રમાં કોણ બેઠું છે? કઈ સરકાર બેઠી છે કેન્દ્રમાં? સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર કહેવાય. યસ સર. હવે મોદી સાહેબ બેઠા છે કેન્દ્રમાં. યસ ઓર નો? ઓકે, આપણા વડાપ્રધાન. ચલો, મને એમ કહો કે વડાપ્રધાનને દેશ ચલાવવા માટે શેની જરૂર પડે? દેશ ચલાવવા માટે શેની જરૂર પડે વડાપ્રધાનને? યસ, બિલકુલ સર. કોઈ સબ્જેક્ટ ઓફ, કઈ વાંધો નહીં બચ્ચા, કોઈ સબ્જેક્ટ ઓફ નહીં લાગે, એની પ્રોમિસ મારી છે. બોલો, ચલો. કોઓપરેટિવ થવાનું હો, મને એકદમ જવાબ આપવાનો સરસ રીતે.
મોદી સાહેબને દેશ ચલાવવા માટે શેની જરૂર પડે? તમારે પીજી માં રહેવા માટે શેની જરૂર પડે છે? પૈસા. ખાવા માટે શેની જરૂર પડે છે? પૈસા. ભણવા માટે શેની જરૂર પડે છે? પૈસા. યસ ઓર નો? તો મોદી સાહેબને પણ દેશ ચલાવવા માટે શેની જરૂર પડે? પૈસા. તો આ પૈસા આવે ક્યાંથી મોદી સાહેબ જોડે? ચલો બોલો, જવાબ આપો. મોદી સાહેબ જોડે અંદર જવાબ છે, તમારે બહાર કાઢવાનો છે, કારણ કે આપણે સાબિત કરી રહ્યા છીએ કે આ વિષય કેવો છે, એકદમ ઈઝી છે. ચલો, હા, ઓકે, વેરી ગુડ. ટેક્સ. કયો શબ્દ આવ્યો મારી પાસે? ટેક્સ નાખે સાહેબ અમારી ઉપર. કયો ટેક્સ નાખે? તો કે ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ, પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ વેરા. આ બંનેનો ડિફરન્સ ના સમજ પડે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તો ટેન્શન લેવાની, બહુ ડિટેલમાં આવશે. આ તો ખાલી તમને અંદરથી હું જવાબ બહાર નીકાળી રહ્યો છું. વેરી ગુડ પવિત્ર, પાયલ, ખૂબ સરસ. ટેક્સ નાખે એટલે મોદી સરકારને આવક થાય દેશ ચલાવવા માટે. આ સિવાય મોદી સાહેબને ક્યાંથી આવક થાય દેશ ચલાવવા માટે? બોલો ચલો, ક્યાંથી આવક થાય સરકારને દેશ ચલાવવા માટે? યસ, જવાબ જોઈએ મારે. ક્યાંક ખૂણામાંથી બહાર કાઢો. ઓકે, જેમ કે લોન લેશે સાહેબ, ઉછીના પૈસા લેશે, હા ને, પ્રોજેક્ટ માટે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે. એ પૈસા કાં તો બહારથી પણ લાવે, બાહ્ય દેવું પણ કરે, કાં તો આંતરિક પણ હોય. યસ ઓર નો? તમે કહો સર સાચી વાત છે. આ સિવાય મોદી સાહેબ જોડે પૈસા ક્યાંથી આવે? અરે વાહ, ફી. ઓકે, દંડ ઉઘરાવે સાહેબ, હેલ્મેટ નથી પહેર્યું હતું ને, તો આ દંડ અને ફીની, પાસપોર્ટ ફી, સેવાઓ આપે અને પૈસા લે સાહેબ અમારી પાસેથી. ઓકે, વેરી ગુડ. આ સિવાય કોઈ ઓપ્શન છે? તમને ખબર છે મોદી સાહેબ પાસે પૈસા ક્યાંથી આવે, સરકાર જોડે પૈસા ક્યાંથી આવે? આ સિવાય ઘણા બધા માધ્યમ છે. હજી એકાદ મને એડ કરો, પછી આગળ વધીએ આપણે. ઓનલાઈન. ઓકે, આરબીઆઈ પાસેથી પૈસા લે. ઓકે, એક પ્રકારની લોન. આ સિવાય મોદી સાહેબ જોડે પૈસા ક્યાંથી આવે? કોઈ લોજિક ખરું? તમે કહી શકો મને? શું ભણી રહ્યા છે આપણે? ઇન્ડિયન ઇકોનોમી, હો ને, વિષય અર્થશાસ્ત્ર, અર્થવ્યવસ્થા ભણી રહ્યા છે આપણે. બંને વચ્ચેનો ડિફરન્સ પછી સમજાવું. પહેલા સાબિત કરું કે આ સબ્જેક્ટ બહુ ઈઝી છે. જ્યાં જ્યાં પૈસો છે ત્યાં ત્યાં આ વિષય આવે, એટલું મગજમાં રાખવાનું. જ્યાં જ્યાં પૈસો છે, જ્યાં પૈસાની લેવડ દેવડ છે, ત્યાં આ વિષય આવશે. અને હંમેશા યાદ રાખો, તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ, સેન્ટર ઓફ એક્ટિવિટી પૈસો હોય ને હોય જ. તમે નોકરી કરશો, ધંધો કરશો, રાજકારણમાં જશો, દેશ ચલાવશો, તમારે સેન્ટર ઓફ એક્ટિવિટી શું હશે? પૈસા. પૈસા વગર ચાલે નહીં. એટલે ફોકસ પૈસો ના હોય, પણ પૈસો જોઈએ એ ગતિવિધિને કન્ટિન્યુ રાખવા માટે, ચલાવવા માટે. ચલો કહો મને, આ સિવાય પૈસા ક્યાંથી આવશે? ઓકે, બિલકુલ, ગ્રાન્ટ આવે કે ઇન્ટરેસ્ટ ઇન્કમ. ઓકે, ચલો હું તમને કહું, સરકાર પોતાની મિલકત વેચે, વેચે ને, ઓએનજીસી નો હિસ્સો વેચે, હમણાં એર ઇન્ડિયા વેચી, હા કે ના? તો સરકાર પોતાની શું કરે? મિલકતને વેચે. આને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવાય ઇંગ્લિશમાં. ચલો આટલું પતી ગયું. આટલું પૈસા આવી ગયા સરકાર જોડે, બરોબર. હવે આ પૈસા નાખે ક્યાં? ઉપયોગ ક્યાં કરે પૈસાનો? બોલો માયા, આ પૈસાનો ઉપયોગ ક્યાં કરે? આ પૈસા જાય ક્યાં? આવડે જ છે હવે. ઓકે, વેરી ગુડ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ બનાવે, રેલવે બનાવે, હા કે ના? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરે સરકાર. પછી આ પૈસા જાય ક્યાં? ચલો કહો મને. હા, યોજનાઓ, યોજનાઓ બનાવે સર. પછી આ પૈસા બીજા ક્યાં જાય? સર અમને આપશે ને, પગાર ભથ્થા કર્મચારીઓના. યસ ઓર નો? પગાર ભથ્થા, પેન્શન, હા કે ના? પગાર ભથ્થામાં પૈસા જાય. પછી પૈસા ક્યાં જાય? બીજા. ઓકે, સબસિડી, વેરી ગુડ. સબસિડીમાં પૈસા જાય. સબસિડી. પછી ગ્રાન્ટ આપે રાજ્યોને, એમાં પૈસા જાય. રાજ્યોના વિકાસ માટે પૈસા જાય, ગરીબોના વિકાસ માટે પૈસા જાય, ડિફેન્સ પાછળ પૈસા જાય, હથિયારો ખરીદવા પાછળ પૈસા જાય. યસ ઓર નો? પૈસા તો ઘણી બધી જગ્યાએ જાય છે. હવે મને એમ કહો, સરકાર પાસે પૈસા આવ્યા અને સરકાર પાસેથી પૈસા ગયા આખા વર્ષ દરમિયાન, હા કે ના? આના માટે સરકાર શું બનાવે? શું બનાવે? બજેટ. શું બનાવે? બજેટ. સિમ્પલ. આના માટે સરકાર શું બનાવે? બજેટ. જો આપણે ભારત દેશની વાત કરવાની છે,
કોની વાત કરવાની છે? ભારત દેશની. અને આ બધું જ ડિટેલમાં આવશે, ખાલી આપણે સાબિત કરી રહ્યા છીએ કે આ વિષય બહુ ઈઝી છે. તમારે મને કોઓપરેટ કરવાનું છે. તમારે મને શું કરવાનું છે? કોઓપરેટ. અંદરથી જવાબ બહાર કાઢવાના છે. ચલો હવે મને એમ કહો કે આ વિષયની અંદર આપણે રાજનીતિની વાત કરીશું, ઇતિહાસની વાત કરીશું. યસ બચ્ચા? દુષ્યંત, વેરી ગુડ. યસ રિદ્ધિ, બોલો બચ્ચા. હેલો. ઓકે ઓકે, કમેન્ટ કરી શકો તમે મને, હને? કમેન્ટ કરી શકો. સી, આપણે સાબિત કરી રહ્યા છે. હવે મને એમ કહો કે આ વિષયની અંદર ભણવાનો શું આવે? મોગલોનો ઇતિહાસ, ચંદ્રગુપ્ત મૌર્યનો ઇતિહાસ ભણવાનો આવે? ના આવે. આ વિષયની અંદર ક્યારે કઈ પાર્ટીએ જીત મેળવી, કેવી પોલિસી બનાવી, ભણવાનું આવે? ના આવે. આ વિષયની અંદર કયા કેમિકલ્સ થી રિએક્શન થાય, ભણવાનું આવે? નહીં આવે. કઈ વેક્સિન, કયા સજીવો ઉપર ઉપયોગ કરી, ભણવાનું આવે? નહીં આવે. તો આ વિષયની અંદર શું ભણવું જોઈએ આપણે? આર્થિક ગતિવિધિ. આરબીઆઈ કેવી પોલિસી બનાવે છે? હા કે ના? તો હવે મને એમ કહો કે ભારત સરકારે ગરીબોને મદદ કરે કે ના કરે? યસ ઓર નો? તો સૌથી પહેલા મને પોવર્ટી ખબર હોવી જોઈએ કે નહીં, કે ગરીબી શું છે? હા કે ના? ગરીબી શું છે? ચલો હવે ગરીબોને પૈસા કેવી રીતે આપે ભારત સરકાર? ઘેર ઘેર જઈને પૈસા આપે કે ખાતામાં પૈસા આપે છે? યોજનાઓ બહાર પાડીને ખાતામાં પૈસા આપે છે, બેંક એકાઉન્ટમાં. યસ ઓર નો? તો મારે બેંક ભણવું પડે? શું ભણવું પડે? બેંક ભણવું પડે? હા કે ના? હા. ચલો ગરીબી કેમ હોય? સર, અનએમ્પ્લોયમેન્ટ હોય એટલે, બેરોજગારી હોય એટલે. ચલો હવે મને એમ કહો, તમે મોટા થઈને ક્યાં જવાના? એટલે મોટા થઈને એટલે સર મોટા થઈ ગયા, પણ હવે ભણી ગણીને કોઈ આર્થિક ગતિવિધિમાં તો જોડાવાના ને? નહીં તો ઘેરથી પ્રેશર આવશે કે ભાઈ હવે પૈસા કમાવા માટે જાઓ. તો ક્યાં જવાના પૈસા કમાવા માટે? તો સર કાં તો અમે ખેતી કરીશું. કયા સેક્ટરમાં જઈશું? ખેતી. તો કે એગ્રીકલ્ચર ભણવું પડે? બિલકુલ ભણવું પડે. કાં તો સાહેબ પોતાનો ઉદ્યોગ નાખીશું, માર્કર પેન બનાવવાની ફેક્ટરી, પંખો બનાવવાની ફેક્ટરી. યસ ઓર નો? ખમણ ઢોકળા બનાવવાની ફેક્ટરી. હા કે ના? તો ઇન્ડસ્ટ્રી સેક્ટર. નહીં નહીં સાહેબ, અમે તો ગવર્મેન્ટ જોબ કરવાના. કાં તો ડોક્ટર બનીશ, કાં તો એન્જિનિયર બનીશ. પૈસા તો એમાં જ છે, આર્થિક ગતિવિધિમાં. તો કયું સેક્ટર? સર્વિસ સેક્ટર. કયું સેક્ટર? સર્વિસ એટલે કે સેવા. કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ અને સેવા. જોજો હમણાં ડોટ કનેક્ટ થશે. 5 મિનિટ આપો મને ખાલી. ડોટ કનેક્ટ થશે. આમાંથી કોઈ એક શબ્દ એવો છે કે જે તમારા માટે નવો છે? હે? કોઈ એક શબ્દ એવો છે કે જે તમારા માટે નવો છે? નહીં. આ બધું તમને ક્યાંક ને ક્યાંક મગજમાં છે. હા કે ના? હું એ જ વસ્તુ તમારી સામે મૂકી રહ્યો છું. યસ ઓર નો બચ્ચા? હવે મને એમ કહો કે ભારત છે, આ ભારત છે, વડાપ્રધાન બેસીને બધું ઉપર નજર રાખે છે. હવે ભારતની ઇકોનોમી જે છે, આપણી અર્થવ્યવસ્થા છે, એ ક્લોઝ છે કે ઓપન છે? ક્લોઝ કે ઓપન? નવા બચ્ચાઓ, હું અત્યારે સાબિત કરી રહ્યો છું કે આ સબ્જેક્ટ બહુ ઈઝી છે. તમારે જવાબ આપવાનો છે ખાલી મને. હા, આપણી ઇકોનોમી ક્લોઝ છે કે ઓપન છે? ક્લોઝ એટલે વિશ્વના દેશો જોડે આપણે વહીવટ કરીએ નહીં, વેપાર કરીએ નહીં. અને ઓપન એટલે વિશ્વના દેશો જોડે વેપાર કરીએ. ચલો કહો મને, ઓપન છે કે ક્લોઝ છે? તમે કહેશો ધર્મેશ ઓપન છે. વેરી ગુડ. ઓપન નો મતલબ આપણે વિશ્વના દેશો જોડે વેપાર કરીએ છીએ. હા કે ના? યસ ઓર નો? તો હવે આપણો રૂપિયો છે અને બીજા દેશનો ડોલર છે. હા કે ના? તો આના માટે મારે શું કરવું પડશે? એકાઉન્ટ બનાવવું પડશે, બેલેન્સ ઓફ પેમેન્ટ. $1 ની વેલ્યુ કેટલી થાય? રૂપિયો કેટલો? તો મારે ભણવું પડે કે ના ભણવું પડે? હા કે ના? આ સબ્જેક્ટ ભણવો હોય તો બિલકુલ. તો આને કહેવાય બાહ્ય ક્ષેત્ર. શું કહેવાય? બાહ્ય ક્ષેત્ર. સિમ્પલ, એકદમ ઈઝી. હવે મારે તમારા ઘરથી, હું તમને હંમેશા કહું, કોઈ પણ વિષય ભણો, ક્યાંથી ભણવાનો? પોતાના ઘરનો સંદર્ભ લઈને ભણવાનો. મને એમ કહો કે તમારા ઘરમાં આવક થાય છે? તમારા ઘરની આવક છે, પપ્પાની આવક, મમ્મીની આવક, ભાડાની આવક, બધી આવક ભેગી કરો કે નહીં? તો મારે ભારત દેશની આવક જોવી હોય તો કૃષિમાંથી કેટલો પૈસો આવે છે? એગ્રી ઇન્ડસ્ટ્રીમાંથી, સર્વિસમાંથી. તો વસ્તુ અને સેવા, કયા બે શબ્દો યાદ રાખવાના?
ગુડ્સ અને સર્વિસ, વસ્તુ અને સેવા. આખા વર્ષ દરમિયાન આનું જેટલું ઉત્પાદન થાય, આનું જેટલું ઉત્પાદન થાય, એક જ મિનિટ બચ્ચાઓ, ઓકે, આનું જેટલું ઉત્પાદન થાય એને કહેવાય જીડીપી. શું કહેવાય? જીડીપી. તો મારે જીડીપી ભણવું પડે. આ શબ્દ તમે સાંભળેલો જ છે, આ શબ્દ તમે સાંભળેલો જ છે, જીડીપી. હા કે ના? જીડીપી એટલે વસ્તુ ને સેવાનું આખા વર્ષનું ઉત્પાદન. આ બેઝ સમજાઈ રહ્યો છો. આપણે કશું ચાલુ નથી કર્યું ભણાવવાનું, આપણે સાબિત કરી રહ્યા છે કે આ વિષય બહુ ઈઝી છે તમારા માટે. એકદમ ક્લિયર? હવે મને એમ કહો કે તમે જયારે નાના હતા ત્યારે રૂપિયાની 3 પાણીપુરી ખાતા હતા, ઉદાહરણ છે, અમે તો ખાતા હતા. અત્યારે રૂપિયાની 3 મળે? ના મળે. 10 રૂપિયાની 3 મળે, 20 રૂપિયાની 5 મળે. હા કે ના? તો આનો મતલબ લારી વાળાનો નફો વધ્યો નહીં. શું વધ્યું? મોંઘવારી. હા, શું વધ્યું? મોંઘવારી. તો મારે સાહેબ મોંઘવારી ભણવું પડે? બિલકુલ ભણવું પડે. બસ આ પતી ગયો વિષય તમારો પૂરો. તમારો વિષય પૂરો, આની બહાર કઈ હોય જ નહીં. સર પાક્કો વિષય પૂરો? હા, વિષય કમ્પ્લીટ. આનથી બહાર કઈ જ નહીં. જુઓ તમારા 9 પોઈન્ટ જોઈ લો સિલેબસના, તમારા 9 પોઈન્ટ સિલેબસના જોઈ લો, હું સાબિત કરું. સિલેબસ થઈ ગયો તમારો. કેટલું ઈઝી છે. જો સૌથી પહેલા શું કે છે? તો કે સર એગ્રીકલ્ચર ભણવાનું આપણે. તો એગ્રીકલ્ચર એટલે કૃષિ. શું આવે? કૃષિ. તો ખેડૂતોની હાલતથી લઈને બધું મારે તમને ભણાવવાનું, એગ્રીકલ્ચર સેક્ટર. બીજું તો કે ઇન્ડસ્ટ્રી, તમારો સિલેબસ એટલે કે ઉદ્યોગો. કારણ કે આ બધા લોકો શું કરી રહ્યા છે? નાણાકીય ગતિવિધિ, નાણાની ગતિવિધિ કરી રહ્યા છે. સિમ્પલ. ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ, અહીંયા જોઈ લો સિલેબસ. સર્વિસ, આ 3 ચેપ્ટર તો અહીંયા પૂરા થઈ ગયા, 3 ટોપિક. ચોથું બજેટ, પબ્લિક ફાઇનાન્સ, જાહેર દેવું, જાહેર નાણાકીય બાબતો. મોંઘવારી, બેંક, ફિનાન્શિયલ માર્કેટ, પહેલું ચેપ્ટર. 13 લેક્ચર ચાલશે, 15 લેક્ચર. આ પહેલું ચેપ્ટર ખાલી ફિનાન્શિયલ માર્કેટ. એટલે એવું નથી કે બેંક અહીંયા લખ્યું એટલે પતી ગયું. આ તો વાત છે. આની અંદર આપણે ડિટેલમાં ઉતરીશું. કઈ પણ મુદ્દો લઈ લો, આની બહાર નહીં હોય. બજેટ જોઈ લો, સેકન્ડ ચેપ્ટર. અને બધું જ ગુજરાતમાં લાગુ થાય તો આપણે શું કહીએ? ગુજરાતનું અર્થતંત્ર. શું કહીએ? ગુજરાતનું અર્થતંત્ર. સિમ્પલ. ગુજરાતની ઇકોનોમી. પણ સાહેબ સબ્જેક્ટ તો અમને ટફ લાગે હો. હા, એનું કારણ એવું છે કે આ વિષયની અંદર છે ને તમારે સૌથી વધુ ડોટ કનેક્ટ કરવાના આવે છે, એકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ. હું આ વિષયને છેલ્લા 10 વર્ષથી ભણાઈ રહ્યો છું, પણ મને ખબર છે કે આ વિષયની અંદર તમારે કેટલા ડોટ કનેક્ટ કરવાના છે. બટ હું તમને ગેરંટી આપું કે તમે જો જેટલું રોજ ભણાવો, કેટલું ઘરે જઈને રિવિઝન કરી નાખશો અને 5 પોઈન્ટ સ્ટ્રેટેજીને મેન્ટેન કરશો તો આ વિષય તમારા માટે એકદમ ઈઝી થઈ જશે. એની જવાબદારી મારી છે. આટલું ક્લિયર? આ વિષય તમારા માટે કેવો થઈ જશે? ઈઝી થઈ જશે. આ જવાબદારી મારી છે. હવે હું એવું માનીને ચાલીશ, જુઓ કોઈ પણ એક વિષય છે ને એને અલગથી ના ભણાય, કમ્બાઈન કરીને ભણવાનું. કેવી રીતે કમ્બાઈન કરીને ભણવાનો? કાલે તમે હિસ્ટ્રી ભણી રહ્યા છો, હિસ્ટ્રી, ઇતિહાસ. હવે તમે જ્યારે મૌર્યનો ઇતિહાસ ભણો કે ગુપ્ત કાળ ભણો, ઉદાહરણ છે. હવે તમે આ ગુપ્ત કાળ ભણ્યો, આ ગુપ્ત કાળની અંદર જે પણ ગુપ્તોનું સામ્રાજ્ય હતું તો એ લોકોની આર્થિક પરિસ્થિતિ કેવી હતી? તમારે ભણવી પડે કે ના ભણવી પડે? ટેક્સ કેટલો લેતા હતા રાજાઓ? ભણવું પડે કે ના ભણવું પડે? તો શું થઈ ગયું? ઇકોનોમી. ઇકોનોમી. જ્યાં પૈસાની લેવડ દેવડ ને એની વાત આવે, શું થઈ ગયું? ઇકોનોમી. તો ઇકોનોમી એવું નથી કે તમે અલગથી ભણી રહ્યા છો. તમે ઇતિહાસમાં પણ ઇકોનોમી ભણી રહ્યા છો, પોલિટી નથી ભણી રહ્યા કે રાજાએ શું પોલિસી બનાવી. હા કે ના? રાજાએ શું પોલિસી ભણાઈ નથી બની રહ્યા? બિલકુલ. પછી તમે સમજો કે એ ગુપ્ત કાળમાં કયા કયા તહેવારો થતા હતા, ઉત્સવો થતા હતા. કયો વિષય આવ્યો? કયો વિષય આવ્યો? કલ્ચર, સંસ્કૃતિ. કયો વિષય આવ્યો? સંસ્કૃતિ. સમજો? તો આને અલગથી ભણી ના શકાય. તો દરેક સબ્જેક્ટને તમારે શું કરવાનું? ભેગા કરીને કમ્બાઈન કરીને ભણવાના.
તો જ તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે. સિમ્પલ એકદમ, બિલકુલ. ને હવે આપણે ફોકસ એની ઉપર કરવાનું છે, વધુ ને વધુ મેઇન્સ ઉપર. એટલે પ્રિલિમ્સ ના ખાલી સિલેબસ પકડીને પોઈન્ટ્સ વાંચી જવાથી એક્ઝામ ક્લિયર થશે નહીં. મેક્સ ટુ મેક્સ એની ઉપર પ્રેક્ટિસ કરવું પડશે. ડોટ કનેક્ટ કરવા ઉપર, ડાયમેન્શનલી વિચારવા ઉપર આપણે ફોકસ કરવું પડશે. ચલો હવે હું ટોપિક સ્ટાર્ટ કરું, આપણો સબ્જેક્ટ સ્ટાર્ટ કરું. બરોબર, બે શબ્દ તમારી સામે મારે લખવાના. એક છે ઇકોનોમી અને બીજું છે ઇકોનોમિક્સ. ચલો, ઇકોનોમી એટલે અર્થવ્યવસ્થા અને ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર. સી, હવે મેં પહેલા જ કીધું છે કે કોઈ પણ શબ્દ નવો આવે શું કરવાનો? તોડી નાખવાનો. ચલો, તમે મારા પોલિટીના લેક્ચર જોયા છે, પહેલો લેક્ચર જોયો છે ને આપણે, ડેમો લેક્ચર. સર ઓકે, બિલકુલ પવિત્ર, મોડા ફોન કરવાનો મને, લેક્ચર પતે એટલે મને ફોન કરવાનો. હે ને, 11 વાગે બચ્ચા, 11 વાગે તમારે કદાચ એન્વાયરમેન્ટ નું સેશન ના, આજે નથી. સી, હવે જુઓ ક્યાં હતા આપણે? હા, કોઈ પણ શબ્દ નવો આવે તોડી નાખવાનો. પેલા મારું પોલિટીનું લેક્ચર તમે ભણેલા છે, હા કે ના? ડેમો લેક્ચર્સ બધાએ ભરેલું છે. મેં બે શબ્દો મૂકેલા, બંધારણ અને પોલિટી. કયો શબ્દ મૂક્યો તો? બંધારણ અને પોલિટી. ચલો, બંધારણ શું છે? તો તમે કહેશો સર એક ચોપડી છે જેની અંદર કાનૂન લખેલા છે, હા કે ના? બધા નિયમો લખેલા છે, સ્ટ્રક્ચર લખેલું છે. એ બંધારણને મેં શું કર્યું? ભારતમાં લાગુ કર્યું. એ બંધારણને મેં ભારતમાં શું કર્યું? લાગુ કર્યું. શું કહેવાય એને? પોલિટી, રાજ્ય વ્યવસ્થા. યસ ઓર નો? એક માળખું ઊભું કર્યું મેં ભારતમાં. શું ઊભું કર્યું? માળખું. કયું માળખું? પોલિટિકલ સ્ટ્રક્ચર. શું કહેવાય? પોલિટી. બસ એવી જ રીતે અર્થશાસ્ત્ર આ વિષય છે, સબ્જેક્ટ છે. શબ્દ તોડી નાખો. શાસ્ત્ર એટલે સ્ટડી અને અર્થ એટલે આર્થિક. અર્થ એટલે આર્થિક અને શાસ્ત્ર એટલે સ્ટડી. આર્થિક નો મતલબ જ્યાં આર્થિક ગતિવિધિ હોય. કેવી ગતિવિધિ હોય? આર્થિક ગતિવિધિ. આર્થિક ગતિવિધિ એટલે જ્યાં નાણાંની લેવડ દેવડ થતી હોય. શું થતું હોય? નાણાંની લેવડ દેવડ થતી હોય અથવા નફો નુકસાન સમાયેલા હોય. શું હોય? નફો નુકસાન સમાયેલા હોય એને કહેવાય અર્થશાસ્ત્ર. એનું સ્ટડી કરવું એને શું કહેવાય? અર્થશાસ્ત્ર. શબ્દ ઉપર ફોકસ કરજો તો જ ખબર પડશે, બાકી સમજ નહીં પડે. ફરીથી, અર્થશાસ્ત્ર એટલે આર્થિક શાસ્ત્ર. આર્થિક એટલે આર્થિક ગતિવિધિ, અર્થ એટલે આર્થિક ગતિવિધિ, શાસ્ત્ર એટલે સ્ટડી. તો જ્યાં આર્થિક ગતિવિધિ, કોઈ પણ મનુષ્યની આર્થિક ગતિવિધિનું સ્ટડી કરવામાં આવે એને કહેવાય અર્થશાસ્ત્ર. તો આ વિષય છે, શાસ્ત્ર એટલે સ્ટડી કરવું. આટલો કોન્સેપ્ટ ક્લિયર? બિલકુલ. હવે જુઓ અહીંયા ગાડી, ખબર પડે છે ને? મગજમાં ઉતરે છે ને? બિલકુલ. જ્યાં શબ્દ સમજ ના પડે મને પૂછી લેવાનું. કોઈ પણ મનુષ્યની આર્થિક ગતિવિધિ એટલે સર, જેમ કે વિઝડમ એકેડેમી છે તો ફીસ કલેક્ટ કરે છે, આર્થિક ગતિવિધિ થઈ. યસ. બેંક આર્થિક ગતિવિધિ કરે છે, આરબીઆઈ આર્થિક ગતિવિધિ કરે છે, કોઈ પણ કરિયાણાની દુકાનમાં જાવ આર્થિક ગતિવિધિ કરે છે. બિલકુલ. તો બધા લોકો શું કરે? ઇકોનોમિક એક્ટિવિટી, આર્થિક ગતિવિધિ કરે. આનું હું સ્ટડી કરું એને શું કહેવાય? અર્થશાસ્ત્ર. સિમ્પલ. હવે મેં સ્ટડી કર્યું, મેં એક બેઝ બનાવ્યો અને મેં ભારતની અંદર લાગુ કર્યો. શું કર્યું? એક વ્યવસ્થા ઊભી કરી. શું ઊભી કરી? એક વ્યવસ્થા ઊભી કરી. આને કહેવાય અર્થવ્યવસ્થા. ના પડી સમજ? જો ફરીથી સમજાવું. મેં સ્ટડી કરીને એવું વિચાર્યું કે ભાઈ બેંક હોવી જોઈએ. શું હોવું જોઈએ? બેંક હોવી જોઈએ. તો જ લોકો પોતાના બચતના પૈસા ત્યાં મૂકશે અને એ બચતના પૈસાથી બેંક શું કરશે? બધાને લોન આપશે. એટલે રોટેશન ચાલશે. પૈસો પડ્યો રહેવો જોઈએ નહીં. બજારમાં નાણાં શું થવા જોઈએ? ફરતા રહેવા જોઈએ. ખબર પડી તમને? તો આવું મેં સ્ટડી કર્યું, રિસર્ચ કર્યું અને એને શું કર્યું? ભારતની અંદર લાગુ કર્યું. વ્યવસ્થા આ અધૂરો શબ્દ છે, તમે સમજો. અર્થવ્યવસ્થા કેવો શબ્દ છે? અધૂરો શબ્દ છે. આની આગળ હું કોઈ કન્ટ્રીનું નામ લખી નાખું, ઇન્ડિયન ઇકોનોમી, તો આ શબ્દ પૂરો થઈ ગયો. ભારતની અર્થવ્યવસ્થા કાં તો ભારતીય અર્થવ્યવસ્થા. સિમ્પલ. તો મને એમ કહો કે બંધારણ ભણાય કે પોલિટી ભણાય?
પોલિટી. તો ઇકોનોમિક્સ ભણાય કે ઇકોનોમી ભણાય? ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમી એટલે ભારતીય અર્થવ્યવસ્થા આપણે ભણવાનું. એટલે મેં જે પણ સ્ટડી કર્યું હશે, રિસર્ચ કર્યું હશે, ભારતમાં લાગુ કરીને મેં આખું એક આર્થિક વ્યવસ્થા ઊભી કરી હશે. સિમ્પલ, જેમ કે ભારતની અંદર તો કે સર બેંકો હશે, આ બેંકોને સાચવવા માટે આરબીઆઈ હશે. આખું સ્ટ્રક્ચર મારે ભણવું પડે, મોંઘવારીથી લઈને બધું. આને કહેવાય ઇન્ડિયન ઇકોનોમી. જો હું શબ્દ અહીંયા ચેન્જ કરી નાખું ચાઇનીઝ ઇકોનોમી, તો મારે કોની અર્થવ્યવસ્થા ભણવું પડે? ચાઇનાની. કે ભાઈ ચાઇનામાં શું ગતિવિધિ ચાલી રહી છે. હું એમ કહું કે વર્લ્ડ ઇકોનોમી, તો આપણે શું ભણવું પડે? વિશ્વની અર્થવ્યવસ્થા કે વિશ્વની અંદર શું પરિસ્થિતિ ચાલી રહી છે. સિમ્પલ એકદમ, ખબર પડી? તો બે શબ્દ મેં તમારી સામે મૂક્યા છે. કયા બે શબ્દ? એક છે ઇકોનોમી અને બીજું ઇકોનોમિક્સ. ફરીથી, ઇકોનોમિક્સ એટલે અર્થશાસ્ત્ર અને ઇકોનોમી એટલે અર્થ વ્યવસ્થા. તો અર્થશાસ્ત્ર કોને કહેવાય? સ્ટડી કરવાનું. શું કરવાનું? સ્ટડી. શેનું સ્ટડી કરવાનું? આર્થિક ગતિવિધિનું અધ્યયન કરવાનું. જ્યાં જ્યાં નાણાંની લેવડ દેવડ થતી હોય, જ્યાં જ્યાં નફો નુકસાન સમાયેલા હોય, એને શું કહેવાય? અર્થશાસ્ત્ર. એનું આપણે સ્ટડી કરીએ. શું કહેવાય? અર્થશાસ્ત્ર. હવે મને એમ કહો, અહીંયા જોજો હો, અર્થશાસ્ત્ર એટલે મારે શું કરવાનું છે? સ્ટડી કરવાનું છે. હવે હું પર્ટિક્યુલર એક સેક્ટરનું સ્ટડી કરું ડિટેલમાં, જેમ કે કોમ્પિટિટિવ એક્ઝામ ની તૈયારી કરતી સંસ્થાઓની મારે ગતિવિધિ જોવી છે. ધ્યાનથી સમજજો. ભારતની અંદર જેટલી કોમ્પિટિટિવ કે ગુજરાતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી જે સંસ્થાઓ છે, એની મારે આર્થિક ગતિવિધિ વિશે હું તપાસું. શું કરું? આર્થિક ગતિવિધિ વિશે તપાસું. તો અમે ડિટેલમાં કામ કર્યું કહેવાય? હા કે ના? આને કહેવાય માઇક્રો લેવલ. શું કહેવાય? માઇક્રો લેવલ. પણ આખા ભારતની અંદર હું જોઉં કે ભારત દેશ કેવી રીતે ચાલી રહ્યો છે, આર્થિક ગતિવિધિ કેવી રીતે ચાલી રહી છે, આને કહેવાય મેક્રો લેવલ. આને કહેવાય મેક્રો લેવલ. માઇક્રો એટલે સૂક્ષ્મ, મેક્રો એટલે ઓવરઓલ. તો જ્યારે કોઈ પર્ટિક્યુલર સેગમેન્ટને હું જોઉં, કોઈ કંપની ઉપર રિસર્ચ કરું, એની આર્થિક ગતિવિધિને જોઉં, કોઈ કંપનીની કાં તો કોઈ સંસ્થાની, આને કહેવાય માઇક્રો ઇકોનોમિક્સ. શું કહેવાય? માઇક્રો ઇકોનોમિક્સ. અને આખી ઇકોનોમીનું સ્ટડી કરું એને કહેવાય માઇક્રો ઇકોનોમી. આ બધું ડિટેલમાં ભણવાનું છે, પણ પહેલા લેક્ચરની અંદર ખાલી હું તમને એક કોન્સેપ્ટ સમજાવી રહ્યો છું કે આ સબ્જેક્ટ ઈઝી છે. તમે જો મુદ્દા જેટલા તમારા મગજમાં નાખું એને તમે સમજી લીધા તો તમને આ સબ્જેક્ટ આવડી જશે. અને એ ગેરંટી કે તમારા જેટલા પણ માર્ક્સ હશે, 70% માર્ક્સ તમે ખાલી લેક્ચર્સ જોઈને તમે ગેઇન કરી શકશો. ક્લિયર? એકદમ ઓકે. સી, તો માઇક્રો ઇકોનોમિક્સ સર આવું કોઈ એક તો શોધ્યું હશે ને? હા, એડમ સ્મિથ. કોણે શોધ્યું? એડમ સ્મિથ. અને મેક્રો ઇકોનોમિક્સ તો આ છે કેન્સ, જ્યોર્જ બર્નાર્ડ કેન્સ. તો આ બંને થિયરી આપણે આગળ ભણવાની છે, માઇક્રો અને મેક્રો. આ બધું સ્ટડી કરવાનું. શું કહેવાય આ સ્ટડીને? ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર. અને આ સ્ટડી કરેલું આપણે આખા દેશમાં લાગુ કરીએ અને એક વ્યવસ્થા ઊભી કરીએ. આને શું કહેવાય? ઇકોનોમી, અર્થવ્યવસ્થા. ભારતની કે ચાઇનાની? ભારતની. આપણે કોનાથી મતલબ હોય? ભારતની અર્થવ્યવસ્થાથી. એટલે તમારો સિલેબસ અને તમારો સબ્જેક્ટ કયો આવે? ઇન્ડિયન ઇકોનોમી. પણ આ લોકોએ જોડે જોડે શું લખ્યું છે? ગુજરાત. એટલે આપણે ભારતની જોડે જોડે કોની અર્થવ્યવસ્થા જોવી પડશે? ગુજરાતની. કે ભાઈ ગુજરાતમાં બેંકો કેટલી હોય, ગુજરાતની જીડીપી કેટલું છે. સિમ્પલ. ગુજરાત બજેટ કેવી રીતે બનાવે, ગુજરાતમાં મોંઘવારી કેટલી હોય. ઈઝી. આ વિષયની તમને એક રૂપરેખા મેં આપી દીધી, ડાયમેન્શન આપી દીધા કે આટલું આટલું ભણવાનું. 9 ટોપિક્સ તમારા સિલેબસમાં લખેલા છે. આ 9 ટોપિક બહુ ઈઝી છે જો તમે વ્યવસ્થિત લેવલ ઉપર ભણી લો તો. અહીંયા એક સરસ મજાની વાત કહું કે તમને પ્રશ્ન છે ને માઇક્રો ઇકોનોમિક્સ માંથી નથી પૂછાતા. કેમ? કારણ કે માઇક્રો ઇકોનોમિક્સમાં સૂત્રો આવે, ડિમાન્ડ એન્ડ સપ્લાય, આ બધું તમારે ભણવું પડે. આપણે જનરલી પ્રશ્ન ક્યાંથી પૂછશે? મેક્રો ઇકોનોમિક્સ માંથી પૂછશે.
એટલે આપણે શું ભણીશું મેઇનલી મેક્રો ઇકોનોમિક્સ. પણ સર માઇક્રો ઇકોનોમિક્સ ખબર હોવી જોઈએ? હા, તમારે જેટલી જરૂર છે એના કરતા એક સ્ટેપ વધારે હું તમને સમજાવી દઈશ. ક્લિયર? એકદમ ડન. ચલો હવે અહીંયા ધ્યાનથી સમજજો બચ્ચાઓ. સી આપણે સબ્જેક્ટની શરૂઆત કરીએ છીએ. કયો સબ્જેક્ટ છે? ઇન્ડિયન ઇકોનોમી. કયો સબ્જેક્ટ છે? ઇન્ડિયન ઇકોનોમી. ભારતની અર્થવ્યવસ્થા. કેમ ભણવું પડે? ચલો સિમ્પલ લોજિક છે. મારે આ વિષય કેમ ભણવો પડે? મિલન કેમ ભણવો પડે બેટા? ઓકે, ભારત દેશની આવક જાવક કેટલી થાય ખબર હોવી જોઈએ મને. ઓકે ગુડ. તમારે કલેક્ટર બનવા માટે ઇન્ડિયન ઇકોનોમી કેમ ભણવું પડે? તમારા જિલ્લાની અંદર તમારે ટેક્સ કલેક્ટ કરવાનો, તમારા જિલ્લામાં ગરીબોનું કલ્યાણ કરવાનું. હા કે ના? રૂપિયો કેટલો આવે છે તમારા જિલ્લાનો, વધુ ને વધુ ટેક્સ કલેક્ટ કરીને વધુ ગરીબી દૂર કરી શકાય, બેરોજગારી દૂર કરી શકાય, યોજનાઓ અમલ કરી શકાય. એટલા માટે સર અમારે આ વિષય ભણવું પડે. હા કે ના? યસ ઓર નો? તો મને એમ કહો કે પોલિટી કેમ ભણવું પડે? પોલિસી બનાવવા માટે સારી. હિસ્ટ્રી કેમ ભણવું પડે? તો કે ભૂતકાળમાં સર જે પગલા લીધા હતા, કોઈ ભૂલો કરી હોય અધિકારીઓએ કે કોઈ વ્યક્તિએ કે રાજાના લોકોએ, તો અમે કલેક્ટર બનીને ના કરીએ. હવે સમજ પડી? દરેક સબ્જેક્ટ કેમ તમારે ભણવો પડે ત્યાં સુધી તમારે પહોંચવાનું. તો હવે આપણે ઇન્ડિયન ઇકોનોમીની વાત કરીએ. તો ઇન્ડિયન ઇકોનોમીની અંદર સૌથી પહેલા આજે બેઝિક કોન્સેપ્ટ ભણાઈ રહ્યો છું. હું તમને કોઈ ટોપિક સ્ટાર્ટ નથી કરી રહ્યો, ખાલી બેઝિક કોન્સેપ્ટ ભણાઈ રહ્યો છું. ચલો, તો સર આ સબ્જેક્ટ્સનો મુખ્ય ઉદ્દેશ શું છે? આ ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમીનો મુખ્ય ઉદ્દેશ શું છે? બિલકુલ રિદ્ધિ. તો હું એવું કહી શકું કે વેલફેર ઓફ ધી પીપલ. વેલફેર એટલે કલ્યાણ. વેલફેર ઓફ પીપલ એટલે કે લોકોનું કલ્યાણ કરવાનું. આ સબ્જેક્ટ્સ તમારે ભણીને મેઇનલી તમારો ઉદ્દેશ શું હોવો જોઈએ એઝ એ કલેક્ટર તરીકે? વેલફેર ઓફ ધી પીપલ. હા કે ના? સી હવે તો સર કેમ નથી થઈ રહ્યું? છેલ્લા 75 વર્ષથી તો બધા ભણી રહ્યા છે સબ્જેક્ટ, કલેક્ટર પણ બને છે બધા. મોદી સરકાર આટલું દોડ કરે છે, પેલાની બધી સરકારો કામ કરે છે, તો ભારતમાં હજી સુધી ગરીબી તો છે, બેરોજગારી તો છે, મોંઘવારી તો છે. તો સર કેમ નથી થઈ રહ્યું કલ્યાણ? વેલફેર ઓફ ધી પીપલ કેમ નથી થઈ રહ્યું? તો જો હું તમને સમજાવું. સૌથી પહેલા એક હોય પ્રાઇમરી ગુડ્સ, પ્રાથમિક વસ્તુઓ. આને ગુજરાતીમાં કહેવાય પ્રાથમિક વસ્તુઓ. હવે બે જ પરિબળ એવા છે જેનું નામ બોલું ને એમાં બધું જ આવી જાય. ઉત્પાદનો. તમે કહો સર હું મોટા થઈને માર્કર પેનનું ઉત્પાદન કરીશ, મોટા થઈને હું ડોક્ટર બનીશ, મોટા થઈને એન્જિનિયર બનીશ, મોટા થઈને ખેડૂત બનીશ. પણ હું બે જ વસ્તુ કહું ને એમાં બધું આવી ગયું. ગુડ્સ અને સર્વિસ. શું યાદ રાખવાનું? વસ્તુ અને સેવા. આમાં બધું આવી ગયું. જેને જોઈ શકાય, અડી શકાય વસ્તુ. પ્રાઇમરી અને સેકન્ડરીમાં શું હોય? વસ્તુ. અને ટર્શરીમાં શું હોય? સેવા. પ્રાથમિક ક્ષેત્ર અને દ્વિતીય ક્ષેત્રમાં શું હોય? વસ્તુ. એટલે કે કૃષિ અને ઉદ્યોગ. આ બંનેમાં શું હોય? વસ્તુ. અને થર્ડ સેક્ટર એટલે કે ટર્શિયરી સેક્ટર, આમાં શું હોય? સેવા. ઓકે, તો પહેલું છે પ્રાઇમરી ગુડ્સ, બેઝિક વસ્તુઓ કે જેના વગર તમારું જીવન ચાલે નહીં. ચલો કઈ કહેવાય મને? બિલકુલ પવિત્ર, એકદમ સાચી વાત છે. લેક ઓફ ઇમ્પ્લિમેન્ટેશન. વેરી ગુડ. લેક ઓફ ઇમ્પ્લિમેન્ટેશન, કરપ્શન, આવા બધા તમારા જવાબ હશે. હે ને રિદ્ધિ? અહીંયા ધ્યાનથી સમજજો. પ્રાઇમરી ગુડ્સ કોને કહેવાય? ચલો હુ વિલ સે? પ્રાઇમરી ગુડ્સ કોને કહીશું આપણે? પ્રાથમિક વસ્તુ જેના વગર જીવન ના ચાલે. હા, રોટી કપડા મકાન. શું કહેવાય? રોટી કપડા મકાન. ધ્યાનથી સમજજો હો, મજા આવશે. રોટી કપડા મકાન જેના વગર તમારું જીવન જાય નહીં. તો નોન પ્રાઇમરી ગુડ્સ કોને કહેવાય? નોન પ્રાઇમરી એટલે બિન પ્રાથમિક વસ્તુ જે એક ટાઈમ ના હોય તો ચાલે. જો અમે વસ્તુ શબ્દ લખી છે, સેવા નહીં, એટલે કેરફુલ રહેજો. જેમ કે હા, મોજશોખની વસ્તુઓ જેમ કે ટીવી,
રેફ્રિજરેટર, એસી, પછી ગોલ્ડ, પછી બિન પ્રાથમિક ગાડી, કાર, ટુ વ્હીલર કે ફોર વ્હીલર. આ બધું કેવું કહેવાય સર અમારા માટે? બિન પ્રાથમિક, જે એક ટાઈમ નહીં હોય તો ચાલશે. યસ ઓર નો? યસ. ચલો પછી આપણે જોઈએ પ્રાથમિક સેવાઓ કે જે ના હોય ને તો ના ચાલે. પ્રાથમિક સેવા કઈ છે? પ્રાથમિક સેવા બેઝિક સર્વિસીસ જે ના હોય તો ના ચાલે. જેમ કે હા શિક્ષણ, એજ્યુકેશન, પછી હેલ્થ, આરોગ્ય, આ તો મળવું જ જોઈએ. પછી પીવાનું પાણી સ્વચ્છ, પીવાનું પાણી એક ટાઈમ, અરે આ જોઈએ પ્રાઇમરી છે. તો ચલો બિન પ્રાથમિક સેવા એક ટાઈમ નહીં હોય તો ચાલશે સર. બિન પ્રાથમિક સેવા ચલો કઈ હોઈ શકે બોલો તો? બિન પ્રાથમિક સેવાઓ જેમ કે ઇન્ટરનેટ, હા કે ના? પછી એર ટ્રાન્સપોર્ટેશન, વિમાન સેવા, પછી વાઈફાઈ ઇન્ટરનેટ આવી ગયું, પછી હોટેલ, રેસ્ટોરન્ટ, હા ને? ના હોય તો ચાલે ને? ચાલે, હા કે ના? ઓકે. પ્રાથમિક, બિન પ્રાથમિક સેવા, પ્રાથમિક અને બિન પ્રાથમિક સેવા. હવે એક સ્ટેટમેન્ટ બોલું, મગજમાં વિચારજો. પ્રાથમિક વસ્તુ અને સેવાઓ જિયોગ્રાફી પ્રમાણે બદલાતી રહેતી હોય છે. પ્રાથમિક સેવા અને વસ્તુઓ જિયોગ્રાફી જગ્યા પ્રમાણે કેવી થતી હોય છે? બદલાતી રહેતી હોય છે. સાબિત કરીએ આપણે. અમેરિકાની અંદર જઈને તમે જુઓ, અમેરિકામાં પ્રાથમિક વસ્તુમાં શું આવે? રોટી, કપડા, મકાન, એસી, ફ્રીજ, ફોર વ્હીલર, આઈફોન, બધું શેમાં આવે? પ્રાથમિક વસ્તુ, બેઝિક નીડ. ખબર પડી તમને? ત્યાં પ્રાથમિક સેવામાં શું આવે? અમેરિકા જાવ એટલે આ બધું તો મળે જ. ઇન્ટરનેટ પણ મળે, હવાઈ સેવા પણ મળે નોમિનલ રેટ ઉપર. યસ ઓર નો? બેંક ઇન્સ્યોરન્સ તો લખવાનું ભૂલી ગયો. બેંક ઇન્સ્યોરન્સ આ બધું અમેરિકામાં કેવું છે? પ્રાથમિક, પ્રાઇમરી. તો એવો દેશ જ્યાં પ્રાથમિક વસ્તુ અને સેવાનું લિસ્ટ લાંબુ હોય એવા દેશને તમે કેવો દેશ કહેશો? ડેવલપ્ડ, એટલે વિકસિત દેશ. ખબર પડી કે ના પડી? અમેરિકા કેવો દેશ કહેવાય? વિકસિત દેશ કહેવાય. જુઓ તમે એવું વિચારો કે સર તમે પેલું ચેપ્ટર લખો, ચેપ્ટર નંબર 1 અને એની અંદર આમ એ બધું થશે, પણ એના પહેલા તમારે ડોટ કનેક્ટ કરવા માટે બેઝિક કોન્સેપ્ટ ઇકોનોમિક્સના ક્લિયર હોવા જરૂરી છે. એટલે આજે હું તમને કોઈ ચેપ્ટર નથી ભણાઈ રહ્યો, કશું જ નથી ભણાઈ રહ્યો, ખાલી બેઝિક કોન્સેપ્ટ ભણાઈ રહ્યો છું. અને આ બહુ જરૂરી છે. ઓકે, તમને રિયલ પિક્ચર ખબર પડશે ભારતનું અને વિશ્વના દેશોનું. અત્યારે મગજમાં શું મુદ્દો રાખવાનો? એક જ મુદ્દો, જ્યાં નાણાંની ગતિવિધિ થાય છે એને આપણે ઇકોનોમિક્સ જોડે લેવા દેવા છે. સિમ્પલ. જ્યાં પૈસો દેખાય ત્યાં ઇકોનોમિક્સ છે, જ્યાં નફો નુકસાન છે ત્યાં ઇકોનોમિક્સ છે. અત્યારે ખાલી મગજમાં એવું જ રાખો. અહીંયા બધી જ જગ્યાએ શેની જરૂર પડે? પૈસા. તમારે રોટી લાવી હોય શેની જરૂર પડે? પૈસા. કપડા લાવવા હોય શેની જરૂર પડે? પૈસા. પૈસા વધારે એનો મતલબ પ્રાઇમરી ગુડ્સ કેવું? વધારે. તો દેશ કેવો? વિકસિત. ભારતની અંદર જુઓ પ્રાઇમરી ગુડ્સ શું છે? રોટી, કપડા, મકાન. હવે ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ તરફ લઈ જવું હોય તો મારે શું કરવું પડે? પ્રાથમિક વસ્તુ અને સેવાઓનું લિસ્ટ કેવું કરવું પડે? લાંબુ કરવું પડે. હા કે ના? તો તમે જુઓ 2014માં સરકાર આવી. 2014માં સરકાર આવી, નવી સરકાર. સરકારે આવીને શું કર્યું? તો કે બેંક કમ્પલસરી. તમારા બધાનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ. કઈ યોજના? જનધન યોજના. કઈ યોજના? જનધન યોજના.
બધાનું બેંક એકાઉન્ટ કેવું કમ્પલસરી. આનો મતલબ સરકાર નોન પ્રાથમિક વસ્તુ અને સેવામાંથી ક્યાં લઈ જાય છે પ્રાથમિકમાં. જેમ કે સિટીની અંદર જુઓ ટુ વ્હીલર કેવું થઈ ગયું પ્રાથમિક બેઝિક નીડ. એસી કેવું થઈ ગયું પ્રાથમિક નીડ્સ. ફ્રીજ કેવું થઈ ગયું દરેકના ઘરમાં પ્રાથમિક નીડ્સ. યસ ઓર નો પ્રાથમિક વસ્તુ. પણ તમે સોમાલિયા જાઓ, આફ્રિકાના દેશોમાં જાઓ, જામ્બિયા જાઓ, ત્યાં આગળ રોટી માંડ મળે. અલ્પ વિકસિત દેશ. કેવો દેશ અલ્પ વિકસિત દેશ. તો એવા દેશને શું કહેવાય અલ્પ વિકસિત. તો તમારે જ્યારે તમારા દેશને સમૃદ્ધ કરવો છે તો તમારી ઇકોનોમીને શું કરવી પડશે ડેવલપ કરવી પડશે. તો ડેવલપ ઇકોનોમીનો મતલબ આવો થાય. ઇન્ટરવ્યુમાં પૂછે કે વોટ ઇઝ ડેવલપ્ડ ઇકોનોમી, તો તમે કહી શકો કે જે લોકોની ડિફરન્ટ આન્સર, યુનિક આન્સર, કે જે લોકોની પ્રાથમિક વસ્તુ અને સેવાઓનું જે લિસ્ટ છે એ કેવું છે ઇન્ક્લુઝિવ છે. ઇન્ક્લુઝિવ એટલે બધું જ સમાયેલું હોય એમાં. તમે જો ઇન્ટરનેટ સરકાર 2015 પછી ઇન્ટરનેટ કેવું કરી નાખ્યું એકદમ પ્રાથમિક સેવા. પહેલા તમે જુઓ ઇન્ટરનેટનો ભાવ કેટલો હતો એક મહિનામાં 250 રૂપિયા 1 GB. 2014 પહેલા મહિને કેટલા રૂપિયા આપવાના 250 રૂપિયા. કેટલું મળે 1 GB. હવે રોજનું અનલિમિટેડ. મહિને કેટલા 250 રૂપિયા. જીઓ ખબર પડી સરકાર કેવી રીતે કામ કરે છે. એટલે બિન પ્રાથમિક સેવાને શેમાં મૂકીએ છે પ્રાથમિકમાં. આવી રીતે ભારત તમને વિકાસશીલ માંથી ક્યાં જતો જોવા મળે છે વિકસિત દેશ. હવે તમે જ્યારે વાંચો ને India@2047 આ સરકારનું વિઝન છે India@2047. તો હવે ખબર પડશે કે 2047 સુધીમાં ભારત દેશ કેવો બનવાનો છે વિકસિત દેશ બનવાનો છે. એના માટે આપણે જોડે પ્રાઇમરી ગુડ્સ અને સર્વિસીસ બધા જોડે બધું જ હશે. આવી રીતે ડોટ કનેક્ટ કરવાના. ઓનલાઈન ક્લિયર એકદમ બિલકુલ. સમજ પડે કે નહીં પડે બચ્ચાઓ આઈડિયા આવી ગયો સરસ વેરી ગુડ. જો ઇકોનોમિક્સ બહુ ઈઝી સબ્જેક્ટ છે અને તમારે મગજમાં માની જ લેવાનું. સી હવે આગળ વધીએ. સર આ બધું જ મસ્ત વસ્તુ છે પણ સરકારને સમસ્યા ક્યાં આવી રહી છે વિકાસ કેમ નથી દેખાતો જે થવો જોઈએ. તો એક જ વસ્તુ ભારતમાં બહુ ગંભીર છે. કઈ વસ્તુ પોપ્યુલેશન વસ્તી વધારો. એટલે જે વિકાસનો જે રેટ છે ગ્રોથ છે એ આપણે કેવો જોવા મળે છે ધીમો. આપણે ત્યાં વસ્તી કેવી છે બેફામ વધી રહી છે. સર સાબિત કરો. જો આપણે સાબિત કરીએ આ વિશ્વ આ શું છે વિશ્વ વર્લ્ડ. બાદલ ધ્યાનથી સમજજો આ છે વર્લ્ડ. હવે વિશ્વની અંદર આપણે માની લઈએ કે 100% જમીન છે. શું છે 100% જમીન છે વિશ્વની અંદર. 100% જમીન. જમીનનો મતલબ શું થયો રિસોર્સ. રિસોર્સ એટલે સંસાધન. બધી જ વસ્તુ ક્યાંથી મળે જમીનમાંથી. સોનું ક્યાંથી મળે જમીનમાં. પેટ્રોલ ક્યાંથી મળે જમીનમાં. યસ ઓર નો. એલ્યુમિનિયમ કોલસો બધું ક્યાંથી મળે યુરેનિયમ થોરિયમ બધું ક્યાંથી મળે જમીનમાં. એટલે જમીન જેટલી વધારે એનો મતલબ તમારી પાસે રિસોર્સ કેવા છે વધારે. કઈ નહીં તો છેલ્લે ખેતી પણ થાય અને રણ હોય તો સોલર પ્લાન્ટ પણ નંખાય. એટલે જેટલી જમીન વધારે એટલા રિસોર્સ તમારી પાસે કેવા વધારે. યસ ઓર નો. તો વિશ્વની અંદર આપણે માની લઈએ ટોટલ જમીન કેટલી છે 100%. તો આમાંથી ભારત જોડે કેટલી હશે સર વિશ્વની 100% જમીનમાંથી ભારત જોડે કેટલી જમીન છે ખબર છે કેટલી છે 2.4%. વિશ્વની કુલ જમીનના ભારત પાસે કેટલા છે 2.4%. ઓનલી 2.4% ભારત જોડે. હવે આનો મતલબ સર વિશ્વની 100% લોકો ગણીએ પોપ્યુલેશન વિશ્વની 100% વસ્તી ગણીએ તો ભારત જોડે કેટલી વસ્તી હોવી જોઈએ વિશ્વની કુલ વસ્તીના 2.5%. તો જ બધાને સરખું રિસોર્સ મળ્યા હોય હા કે ના. તો ભારતની વસ્તી 2.4% હોવી જોઈએ વિશ્વની કુલ વસ્તીના. પણ
ભારતની વસ્તી 18% છે. સમજ પડી? એટલે વિશ્વની કુલ વસ્તી જે છે એમાં ભારતની વસ્તી કેટલી છે? 18%. તો રિસોર્સ કેવા? ઓછા. વસ્તી કેવી? બેફામ. તો ભારતની અંદર વસ્તુની કિંમત જોવા મળે કે વ્યક્તિની કિંમત જોવા મળે? વસ્તુની કિંમત જોવા મળે કે વ્યક્તિની કિંમત જોવા મળે? વસ્તુની કિંમત જોવા મળે. કારણ કે વ્યક્તિઓ કેવા છે? બેફામ. જો હવે પાછા એક ડોટ કનેક્ટ થશે કે જ્યાં સપ્લાય વધારે હોય, વસ્તી બેફામ છે, તો મૂલ્ય કેવું? ઓછું. તો ટ્રેન એક્સિડન્ટ થાય, 100-200 ઓછા થઈ જાય, કોઈ કઈ ખબર પડે નહીં. કોઈ ઇફેક્ટ એટલી દેખાય નહીં. ચાલતા એક્સિડન્ટ થઈ ગયો હોય, ઘણા લોકો રોજના ડેથ થઈ જાય, કોઈ આઈડિયા આવે નહીં. યસ ઓર નો? કારણ કે રિસોર્સ કેવા છે? ઓછા. વ્યક્તિ કેવા છે? વધારે. એટલે અહીંયા મૂલ્ય કોનું છે? રિસોર્સનું, વસ્તુનું. એટલે દરેક વ્યક્તિ જોડે દરેક વસ્તુ ભારતમાં તમને જોવા મળે નહીં. આટલો કોન્સેપ્ટ ક્લિયર? હવે બીજું એક્ઝામ્પલ લઈએ, ધ્યાનથી સમજજો. આનાથી ઊંધું. અમેરિકા. કયો દેશ છે? અમેરિકા, યુએસએ. હવે ભારત કરતા 3 ગણો મોટો છે. અમેરિકા ભારત કરતા કેટલો મોટો છે? 3 ગણો મોટો છે. તો આપણે માની લઈએ કે ભાઈ વિશ્વની 100% જમીન છે, તો અમેરિકા જોડે કેટલી જમીન હશે? 60%. આપણી જોડે 2.4% છે, તો એની જોડે કેટલી હશે? 3 ગણો મોટો છે તો 60%. હા કે ના? એટલે આપણા કરતા રિસોર્સ અમેરિકામાં કેટલા હશે? 3 ગણા વધારે. રિસોર્સ એટલે સંસાધન. કેટલા વધારે હશે? 3 ગણા વધારે રિસોર્સ હશે અમેરિકાની અંદર. યસ ઓર નો? હવે મને એમ કહો કે અમેરિકાની વસ્તી કેટલી હોવી જોઈએ આપણી વસ્તી કરતા? આપણી વસ્તી હોય એટલી વસ્તી હોય તો એ ચાલે કે ના ચાલે? આપણી વસ્તી કેટલી છે અત્યારે? 135 કરોડ. તો અમેરિકાના 135 કરોડ હોય તો એ ચાલે કે ના ચાલે? કેમ ચાલે? કારણ કે આપણા કરતા 3 ગણા રિસોર્સ કેવા છે? વધારે છે. હા કે ના? પણ અમેરિકાની વસ્તી કેટલી છે? આપણા કરતા 3 ગણી ઓછી, 40 કરોડ. સમજો? અમેરિકામાં રિસોર્સ વધારે, આપણા કરતા રિસોર્સ 3 ગણા વધારે, વસ્તી 4 ગણી ઓછી. તો અમેરિકાની અંદર વસ્તુની કિંમત જોવા મળે કે વ્યક્તિની કિંમત જોવા મળે? વ્યક્તિની કિંમત જોવા મળે. એટલે અમેરિકાનો કોઈ પત્રકાર કોરિયામાં એરેસ્ટ બી થઈ જાય તો પણ એક્સ પ્રેસિડેન્ટ બાય ફ્લાઇટ લઈને કોરિયા જાય ને લઈને પાછો આવે પોતાના દેશમાં. આટલી વેલ્યુ છે અમેરિકાના નાગરિકની. કેમ? કારણ કે સમૃદ્ધ દેશ છે. એટલે જ ભારતના લોકો પ્લાન એ પ્લાન બી મોટા થાય એટલે ભારત છોડીને ક્યાં જાય? અમેરિકા. એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના વિઝા કેવા કરવા પડે? કડક કરવા પડે. હવે ડોટ કનેક્ટ થઈ રહ્યા છે બધા? કારણ કે સેન્ટર ઓફ એક્ટિવિટી શું હોય? ઇકોનોમી. અમેરિકા કેમ જાય? પૈસા કમાવા. તો ડોનાલ્ડ ટ્રમ્પને આ બધી ખબર હોય. તો ડોનાલ્ડ ટ્રમ્પ શું કે? કઈ વાંધો નહીં, પૈસા કમાવા છે ને અહીંયા આવીને, નાગરિકતા જોઈએ છે ને અમેરિકાની, $5 મિલિયન આપો અને નાગરિકતા લઈ જાઓ. કેટલા પૈસા થયા? 40 કરોડ રૂપિયા. એટલે આજે કોઈ ભારતનો નાગરિક અમેરિકામાં $5 મિલિયન ઇન્વેસ્ટ કરે ને, 40 કરોડ રૂપિયા, એટલે સીધી અમેરિકાની નાગરિકતા મળી જાય. નવી પોલિસી આવી હમણાં, ડોનાલ્ડ ટ્રમ્પ લઈને આવે. તો આવી રીતે ડોટ કનેક્ટ કરવાના. આ બધું મેઇન્સમાં કામ લાગે. પ્રિલિમ્સ નું હવે ભણવાનું એટલું નથી, મેઇન્સ ભણવાનું, પ્રિલિમ્સ ઇન્ક્લુડ કરવાનું. ક્લિયર એકદમ? બિલકુલ. ઓકે, પાછા આવી જાઓ. તો આ સિચ્યુએશન ખબર પડી. તો ભારતમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પણ જે રીતથી જવું જોઈએ, જે ગ્રો રેટથી થવું જોઈએ, એ રેટથી કેમ નથી થઈ રહ્યું? કારણ કે શું વધારે છે? વસ્તી વધારે છે. સિમ્પલ. તો કોઈ પણ કોન્સેપ્ટને તમે આ રીતે સમજી શકો. ચલો હવે આપણે એક પોઈન્ટ સરસ મજાનો ચાલુ કરીએ. ધ્યાનથી સમજજો. સેક્ટર્સ ઓફ ધ ઇકોનોમી. આ અર્થવ્યવસ્થાઓ. ભારતની જ વાત કરીશું આજે આપણે. કોની વાત કરીશું? ભારતની વાત કરીશું. ભારતમાં કયા વ્યવસ્થાની વાત કરીશું? આર્થિક વ્યવસ્થા. આર્થિક વ્યવસ્થા એટલે જ્યાં નાણાંની લેવડ દેવડ થતી હશે એ બધી જ બાબતો, જ્યાં નફો નુકસાન હશે એ બધી બાબતો. તો સાહેબ આપણે વિઝડમ એકેડેમીની વાત થાય,
પછી બાજુમાં કોઈ ખમણની દુકાન છે વાત થાય. જો એવી વાત કરું તો કેવું થઈ ગયું? માઇક્રો લેવલ. એના માટે તમારે શું કરવું પડે? રિસર્ચ ને પીએચડી કરવું પડે. પણ મારે તો શું કરવું પડશે? ઓવરઓલ ઇકોનોમી જોવી પડશે કે ભાઈ કઈ જગ્યાએ પૈસો વધારે જઈ રહ્યો છે ભારતમાં, કઈ જગ્યાએથી પૈસો આવી રહ્યો છે. તો આ શું થઈ ગયું? ઇન્ડિયન ઇકોનોમી. ઓકે, તો ચલો એક સૌથી પહેલા જોઈએ સેક્ટર્સ ઓફ ઇકોનોમી. અર્થવ્યવસ્થાના ક્ષેત્ર, સેક્ટર્સ ઓફ ઇકોનોમી. આ ટોપિક નું નામ છે. શું હું તમને ખાલી બેઝિક કોન્સેપ્ટ ભણાવી રહ્યો છું, કોઈ ટેન્શન નહીં લેવાનું, આ બધું આગળ ડિટેલમાં આવશે. સેક્ટર્સ ઓફ ઇકોનોમી, અર્થવ્યવસ્થાના ક્ષેત્ર. ચલો હવે હું તમને કેટલાક અહીંયા ડિવિઝન કરીને પૂછીશ. ચલો મને કહો, જેમ કે તમે મોટા થઈને શું કરવાના? મોટા થઈ ગયા છો, હવે શું કરવાના? ચલો શું પ્લાન છે? માયા, બધા મને જવાબ આપશો. બાદલ, પવિત્ર, સ્નેહા, કૃપા, બધા જવાબ આપશે. મોટા થઈને ક્યાં જવાના? કયા ફિલ્ડમાં જવાના? વિપુલ, ધર્મેશ, બધા જવાબ આપો મને. મોટા થઈને શું બનવાનું છે? ચલો કહો મને, શું બનવાનું? ઓકે, વેરી ગુડ. પોલીસ, એટલે આનો મતલબ તમે પોલીસમાં જવાના. વેરી ગુડ, પોલીસ. ચલો પછી શું બનવાનું છે? મામલતદાર. અરે બાપરે, એટલે બધાને ટૂંકમાં સરકારી નોકરી વાળા. ચલો આપણે એવું માની લઈએ કે સરકારી નોકરી એકવાર મળી ગઈ અને તમે સરકારી નોકરી છોડી દીધી અને પછી તમારે ક્યાંય જવું હોય તો શું કરવાના? કાં તો સરકારી નોકરી સિવાય, કૃપા, ચલો સરકારી બધી નોકરી, ઓકે ઓકે, યુપીએસસી ક્રેક કરવાની, મોઇન, વેરી ગુડ. ચલો આ બધું થઈ ગયું. પછી તમને લાગ્યું કે યાર મારો તો બહુ અલગ પ્લાન છે, તો શું કરશો પછી? જેમ કે મારું પ્લાન છે એઝ અ બિઝનેસમેન, ઉદ્યોગ, કોમ્પ્યુટર બિઝનેસ કરવાનો. ઓકે, કયો બિઝનેસ? પાર્લર. શેનું પાર્લર? બ્યુટી પાર્લર. ઓકે, વેરી ગુડ, બ્યુટી પાર્લર. બ્યુટી પાર્લર બનાવવાનું. પછી હું જો આ 3 કોષ્ટક છે, 3 કોષ્ટકમાંથી કોઈ એક જગ્યાએ લખીશ. ચલો શું કરવાનું છે બાદલ? બિઝનેસ શેનો કરવાનો ડિટેલમાં કહો મને. ટીચિંગ, પવિત્ર, વેરી ગુડ. શિક્ષક, એક આઈડલ શિક્ષક બનશે, બહુ બેસ્ટ વસ્તુ કહેવાય એક શિક્ષક બનવું હોય. ઓકે, રેસ્ટોરન્ટ, જિજ્ઞાસા કે છે રેસ્ટોરન્ટ ઓપન કરશું. તમારે શું કરવાનું છે મને કહો. ચલો યસ બચ્ચા, પીએસઆઈ પછી કદાચ છોડવાનું થઈ તો બિઝનેસ શેનો? ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો બિઝનેસ. ઓકે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ. પછી ઓકે, કેમિકલ ટ્રેડિંગ, મેન્યુફેક્ચરિંગ કે ટ્રેડિંગ બાદલ? કેમિકલ્સ નું મેન્યુફેક્ચરિંગ કરશો કે ટ્રેડિંગ કરશો? ઓકે, કેમિકલ. ચલો કોષ્ટક બીજું તો ભરાયું કઈ. ચલો પછી માયા, હા સીવણ ક્લાસ, વેરી ગુડ. સીવણ ક્લાસ કરવાના સાહેબ, સીવણ ક્લાસ કરવાના. પછી હા શું કરવાનું? યોગ. ઓકે, યોગા. ઓકે, યોગા, યોગા ટ્રેનર બનવાનો સાહેબ. પછી ઓકે ઓકે, શું શું ડોટ કનેક્ટ? હા ક્યાં સાહેબ? ખેતી કરશું, બાપાની જમીન છે અહીંયા સાહેબ, ગાંધીનગરમાં લાગતું નહીં સાચવે કોઈ. ક્યાં જવું પડશે? પાછા જઈને ખેતી કરવું પડશે. વેરી ગુડ, એગ્રીકલ્ચર, કૃષિ કરશું સાહેબ. હા સર, હું એક મારી કંપની ખોલીશ જેમાં લેડીઝ જે અત્યારે કામ કરે છે અમારી અંડરમાં, એમાં કામ કરશું, રોજગારી આપીશ. પણ એ કંપની શેની હશે? તમે એમ કહેશો આવો મહિલાઓ બેસો મારી જોડે ગપ્પા મારો, કોઈ નહીં આવે. એ કંપનીની આર્થિક ગતિવિધિ તો કરવી પડશે ને કૃપા. એ આર્થિક ગતિવિધિ કરવા માટે તમારે શું કરવું પડશે? કાં તો ઉત્પાદન કરવું પડશે, કાં તો સેવા આપવી પડશે. ગેટ માય પોઈન્ટ? તો એ કંપની શેની ખોલશો એ તમારે કહેવાનું છે. તમે એમ કહેશો કે સાહેબ બધી મહિલાઓને ભેગા કરીને હું પાપડ બનાવડાવીશ. શું બનાવડાવીશ? પાપડ બનાવડાવીશ. તો તમે અહીંયા આવશો, પાપડ ઉદ્યોગ. પણ તમે એમ કહેશો કે બધી મહિલાઓને ભેગી કરીને હું કોલિંગ કરાવડાવીશ, તો અહીંયા આવશો તમે, કોલિંગ. પણ તમે એમ કહેશો કે આપણા ખેતરે લઈ જઈને સાહેબ સરસ ખેતી કરાવડાવીશું, સફરજન ને ચંદનનું ઉત્પાદન કરીશું કે મત્સ્ય પાલન કરીશું, તો તમે પહેલા સેગમેન્ટમાં આવશો. ઓકે, તો હવે ધ્યાનથી સમજજો કૃપા. જો તમે, કોઈ એવું નથી કીધું ખેતી કરવાની કે મત્સ્ય પાલન કરવાનું કે પછી શું કહેવાય જંગલમાં પેલા લાકડા કાપવાના કે મધમાખી ઉછેર કરવાનું, આવું કોઈ નહીં બોલ્યા. કેમ? કારણ કે ત્યાં પૈસા છે જ નહીં.
આને કહેવાય પ્રાઇમરી સેક્ટર. શું કહેવાય? પ્રાઇમરી સેક્ટર. ગુજરાતીમાં કહેવાય પ્રાથમિક ક્ષેત્ર. જ્યાં કૃષિ હોય. શું હોય? કૃષિ અને એના સંલગ્ન ક્ષેત્ર. કોઈ નથી બોલ્યું ને આમાંથી? એ તો પેલા બેઠેલા છે એટલે બોલી ગયા કે એગ્રીકલ્ચરમાં જવું છે. કોઈ નથી બોલ્યું. કેમ? અહીંયા પૈસા છે જ નહીં સાહેબ. ખેડૂતો આપઘાત કરી રહ્યા છે. ક્યાંથી જઈએ? તમારા વિચારો એ દિશામાં છે જ નહીં.